સીતારામ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? તો જેમ કે છે ને મારી યાત્રાનો વિડીયો બનાવ્યો તો હું રાણાભાઈ હતી તાર પછી વિડીયોમાં હું ઇસ્યુ છે ને કે એપ સ્ટોરમાંથી ટૂંકમાં શું કહેવાય એડિટ થઈને પાછું સેવ જ નથી થતો બીજા જે વિડીયો જોડાણ કર્યા હતા ને મેં અલગ કર્યા ને હું આની ટૂંકમાં અલગ કરવાની કોશિશ કરા કે નખો સેવ થઈ જાય તો નખો સેવ કરવાની સેવ થઈ જાય તો વિડીયો આવી તો તમે કીજો કે મારી યાત્રા બનાવ્યા એમાં હું ભૂલભાલ છે, તમે કઈ રીતના કરો, કઈ રીતના પ્રોસેસ છે, કઈ રીતના ને તે બધું કીજો ને આગળ આગળ મળી છે બધું. માણસ લોગડા ધોવાય તો સાંભળ્યું તું આ જીરાઈ ધોવે ધોઈ નો હા આવે છે તો પગડી હોય એવો એ તો હું પોતાને મેં કીધું તું ને કે બહુ જ તમારે કાકડી આવી આ વખતે ધૂળ આવી. હાલો તો હાલે જીરું ધોવાનું કામ બધું થયું. આને પેલા વધારે કાકડી વાળાને કર્યું હોત તો પેલામાં પછી આનું કર્યું હોત તો આને ચોખ્ખું કરી નાખ્યું હોત ને પછી વાળું કર્યું હોત તો સીતારામ બધાની જય 71 માં ફાઇનલી આછડાનું મુહૂર્ત આવે ગયું. ગામમાં ગઈ હતી જ્યાં કેરી લેવી કપવેવી ધોયેલી થી ધોઈ લેવીનો હળદર મીઠું નાખે ને બોરો નાખે દા મસાલો લેતી આવી જ્યાં 2 કિલો ભીલી ગોળ લેતી આવી, ખાટક લેતી આવી, વરિયાળી લેવી, ધાણાના કુરિયા, મેથીના કુરિયા, મેથીના કુરિયા, રાયુના કુરિયા, દીપ ચટણી ને આમાં છે મરચાં બધા ભેરા નાખીએ ને આમાં છે ને ગુંદાનો તમે એમાં બોરો નાખી દીધો ખાઈને આ બોરો નાખી દીધો ત્યાંમાં હવે જાય ને એટલે જાણે કૂકવે નાખી આ કલીચમાં હવા જાણે વાહે છે બધું કરે નહીં ગામમાંથી આપણે આવી ત્યાં આ બોરો નાખી દા તો એ 2 દી બોરો રહી જાય તો મસાલો વઘારેલા તો મસાલો વઘારાઈ જાય ને જ્યાં મૂકી દીધું આપણે તેલ મૂકી દીધું તેલ થઈ જાય ને તો હું જે કેરી કાપેલી હતી ને એ કેરીમાં હળદર મીઠું કેળવે ને એમાં ભરેલી મૂકેદા એ મૂકે કાઢવે પછી મસાલો બધો એકઠો કરે ભેળો કરે ને મસાલો વઘારેલો ને તો તેલ ઠરે એટલે બધું વઘારાઈ જાય પછી ભીલી ગળ છે એ ભીલી ગળની બધો નોખો કે કરવો રહે ખમણવો રહે ખમણ પછી નાખવો રહે એ કરા શાંતિ શેરની મારો વારો આવ્યો તું ગાય શાંતિ કે મારે વિડીયો ઉતારવો તો માં શાંતિ શેરની થોડોક વિડીયો લેવાની તો તમે દેખાડા હું આવી રીતે વઘારા ને આવી રીતે કરા એ તમને બધા દેખાડા તમે તો કંઈ વઘારતા હોય હું આવી રીતે કરા ત્યાં એવો છે ને આમાં હળદર મીઠું નાખે કેળવે ઘરે મૂકેદા પછી આ તેલ મૂકી દીધું તેલ થઈ જાય નહીં તો આ બધો હું એક ઠામમાં બધો કેળવેલા તેલ પર છેદું જ્યાં ઉતારેલી તેલ ઉતારે એ બધા મસાલા મેં બધા માંથી ભેરા ઉતારી માંથી મસાલો બધા કંઈ થયા નથી એ મસાલો થોડો ઉતરે ને એ બધો આમ નાખી દે મરચાં નાખી દે નહીં કઈ કઈ હા વઘાણ કેટલું લાગે લે દેવી હા મસાલે લેતો મસાલે તો લવિંગ એરસી આ બધું નાખે તેલ થઈ ગયું તેલ નાખે ને થોડુંક હેતું તેલ નાખ દે તો આ મસાલો છે ને બધો કકડાઈ જાય પછી એમાંથી તેલ નાખી ચટણી ને નિમક નાખી એ છે ને પછી નાખું નાખી પાણી થાય ઠરે જાય ને ત્યાં ચટણી પછી ભીલી ગળ ભૂલે દઈએ વટાણી મારે કંઈ આ હિંગ એમ આ તેલ ખેંચવું નહીં
તેલમાંથી એક ગણેશ કરીએ આપણે જય સિકોતેરમાં બસ નાખી દઈએ ને તો આ બધું કકડી જાય જેટલું તેલ નાખી બીજું આમાં ઠરી જાય ને ત્યાર બધું નાખી એવા તેલ નાખીને કેળવેલા પછી કરો તેલ નાખી દીધું તેલ નાખે બધું પાણી ફેરવું એવા એટલું તેલ છે ને એ ઠરવા દે ઠરે જાય ને પછી તેલ બધું પછી નાખી આ એવું રૂપારું છે ને બધું અસર હું તો જો આવી રીતે વઘારા તમે કી વઘારતા હોય કી ન વઘારતા હોય કોઈ કોઈને બધું નખું હોય નહીં કાંઈ વઘાર્યું શાંતિબેન છે નહીં કે તમને બધું વિગતવાર કે વિગતવાર બધું દેખાડે ને એકાઈથી દેખાડા ને એકાઈથી આમાં સમસો ફેરવાનો એકાઈથી આ હું કાકા દેખાડા તમને જો આવી રીતે કરા આમ છે ભગતને બેહાડી દીધો ગાતમાં ખાઈ પીના છે ને ભાંગીને મૂકી દઈએ અટાણા નથી કરવાનું જ્યાં કેળવી ને ત્યાં ભાંગી લો ને તો કરવા થાય જ્યાં ભીલી ગર છે 2 કિલા તે ભીલી ગર ખમણવાનો છે આ દીપ દીપની કેવી કાશ્મીરી ચટણી લેવી વઘાણીને તો એ ઘરમાં બધા એ કરે ને હાલો અહીં કર્યું કેરી કાપી હતી ને એમાં હળદર મીઠું એ ભેળવીને ભરેને મૂકી દીધા ઊંધાઈને ભરેને મૂકી દીધા મસાલો વઘારાઈ ગયો એવા ઠરે ત્યાં સુધી બાર રાખી પછી મારી ઉપર મૂકી દે ને પછી ઠરે રાખે ને પછી એમાં મીઠું નાખી ચટણી નાખી ને ગળ નાખી એ પછી બધું ભેરે જાય પછી કેરીનો ત્યાં કેરી આવે જાય બોલો પછી કેરીને હૂકવે લૂંસે પછી ભરી દે આગળ ત્યાં શાંતિબેન આવી જશે શાંતિબેન છે ને એટલે મળિયામાં કંઈ આવડતું નહીં મને આવડાય તમે વકાળી લીજો ને જોઈ લીજો સીતારામ ઠાકરબેન તો ફાઇનલી હે ને વિડિયા ગોટે સડે ગયા એની મને ઉતારીને મોકલી લેતા ને એ આ આથણાનો વિડિયા હતા એ ભરાઈ ગયા થેગા પણ એ વિડિયા ટૂંકમાં એડિટમાં પ્રોબ્લેમ આવે તે ઓવર હો થોડાક થેગા તો આ જે બની એ પાસા બનાવ્યા આ પૂરી બેન ના બનાવ્યા એ અમારા બનેગા આ પૂરી બેન ના બનેગા હા ઓલા મી બનાવ્યા હતા મી વિડિયા ઉતાર્યા કોઈ વિડિયા સાંભળી કે કેમ વિચાર કે નો વિચાર એવી ખાતા ને કાંઈ થાય એ મને ખબર ન પડે કઈ મેં કીધું કે હું તો સાલ સૂટ ઉતારા શાંતિ નેતી તમને આસણા કી બનાવાય દેખાડા તો મારા તમે બનાવી લીધા ભરાઈ ગયા બેંગી ભરાઈ ગયું દેવાઈ પણ લેવાઈ ગયા આ પાછા પૂરી હાવ બનાવ્યા પાછા આ પૂરી બેન ને પણ ગાવા ખેદા હરામ અમાર તમારા ઘરમાં જ્યાં ગયો નાથનો નો સા આવે રૂમમાં ગયો તો ખોખરામ નો હા એટલે હુકવાઈ નો હા આવે રોહડામ ગયો તો આથનો નો હા આવે ગમે ને રોહડ પછી કાયમ હા નો ગમે ઈ રોહડ ગમતમે આથણાનો સા તો આથણા મગજમાં ઘૂસે ગયો પાછ બરોડી ખાવા હોય છે હા સુમાહામાં વરસાદ ને વરસાદ મજા આવે ખાવું હોય તો ખાવા થાય ફરી મજા આવે એમ કે કે રૂપાણા છે ગયો હા રેડી આનો કલર અલગ આવ્યો કે નહીં પૂરી નાખવાનો કલર રૂપારો હોય આપણા આસણનો કલર નહીં થાય એનું કારણ કામ એનું કારણ થાય કામ હોય કે ખબર પડે ચટણી દઈ મેં દીપ નાખી આ બીજી ચટણી છે દીપને જોડે તો અમે ખિસકાતી હતી આ કઈ દેશ તો જો પડી થેલી માં રાખીને દીપને કોઈ છે ને ચટણી તીખી લાલ મિર્ચ દોના તીખા છે આપણા તીખાની થાય છે દીપને આપણે તો લાલ મિર્ચ લખી તમે આપણા એ લાલ છે ત્યાંનો છે ને તીખા આંસુ થાય આપણું આંસુ તીખું નહીં થાય ઓ જીમું હે તીખું આંસુ ને પૂરી નાખું દે તો ખાઈ દે તીખું થાય અહીંયા મરચા વધારે તીખાતા હે એની પાસે મરચા વધારે ને ક્યાં આપણે મરચા ઓછા ને ક્યાં ઈ પર ફેર પડે લાલ લીંગડા દે જોડે ઠાકો બેન હારું લાલ લીંગડા દે બધું તીખું થાય ઓકે હાલો કેજો હાકરબન નાથના કેવાથી આવી વઘારી જાય પછી કેકાની કેવા થાય વઘાર જે 10 વસ્તુ ભૂલે જાય પછી તમારે વાહ ગોતવા આવવાનું મીઠું નાખી ચટણી નાખી ચટણી નાખી રોટલી મારું હાલે અમે સાકે ઢાકે ગા અમે શેખવા સાકી મારું કરેલા ભગવાન દે છે 2 વર્ષ થાય 3 વર્ષ થાય મારું આસણ કોઈ બેગી તો ને
પેલું મારો મગજ ઓછો છે ભૂલે જા મેં તો ઓછો બગાવા હતા એ કે ભૂલે ના બીજું કોઈ દે